મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે રામનવમી, એટલે તમને બધાને મારા તરફથી રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા। અને આજે રામનવમી નિમિત્તે બાળકોને રજા છે, તો એ લોકો હજી હવે ઉઠ્યા છે। તો ઉઠ્યા છે તો મેં બંને જણ માટે ચા બનાવી અને આ બાજુ ઢોકળા બનાવું છું। અને બંને જણ ઉઠી ગયા તો ચલો હું તમને બતાવું કે એ લોકો શું કરે છે। તો જુઓ, ક્રિશી ઉઠી ગયો છે, ક્રિશી પટ્ટો લઈને આવ્યો છે અને વાઇપર લઈને ફરે છે। તું કેમ વાઇપર ને પટ્ટો લઈને ફરે છે? પપ્પાને મારવા કે ક્રિશી વાઇપર અને પટ્ટો લઈને આવ્યો છે ને એવું કહે છે કે હું મારા પપ્પાને મારવા લાવ્યો છું, પરંતુ એના પપ્પા તો ચાલ્યા ગયા ઓફિસ અને હજી હવે ઉઠ્યો છે। અને આ બાજુ પરીની પેપરની પ્રિન્ટો કઢાવી છે, જેમાં એને પ્રેક્ટિસ કરવાની છે। તો પરી ઉઠીને સીધું એ પ્રિન્ટો લઈને બેઠી છે અને કહે છે કે મમ્મી અત્યારે થોડી પ્રેક્ટિસ કરું ને બીજી પ્રેક્ટિસ મોડા કરું, નહીં કે મારે આજે રજા જ છે। બરાબર ને પરી? તો પરી તારે ચા નાસ્તો નહીં કરવો? તારા ફેવરેટ વસ્તુ બનાવી, ઢોકળા બનાવ્યા છે। ઢોકળા તાર પેપરની પ્રિન્ટ બતાવી તો કેવું લખ્યું છે તે અંદર? તો મેં એની પેપરની પ્રિન્ટ કઢાઈ રાખી છે, તો ખાલી એને જવાબ લખવાના છે। તો એ બેઠી બેઠી જવાબ લખે છે અને આ બાજુ આવી ગઈ છું રસોડામાં હું હવે કરીશ ઢોકળાનો વઘાર અને પછી અમે લોકો ચા નાસ્તો કરી લઈશું। હું અને ક્રિશી નાસ્તો કરવા બેસી ગયા છે। તો મેં ઢોકળા, લાલ ચટણી અને કોપરાની ચટણી લઈને બેઠી છું ને આ બાજુ સવારમાં ક્રિશી ભાખરીને શાક ખાય છે અને જોડે ચા પીવે છે। પરી કે મારે ચા નથી પીવી, તો એની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે। બરાબર પરી? જો આજે ક્રિશી કેટલો સરસ તૈયાર થઈ ગયો છે। ક્રિશી તારે ક્યાં જવાનું છે? તો કેમ આજે નવા કપડાં પહેર્યા, ગોગલ્સ પહેર્યા? એવું કેવું ખાલી ફરવા જાય છે? એકલો મંદિરે? મને પણ લઈ જા ને મંદિરે। હું લઈ જાઉં? મને એમ કે તું એક્ટિવા ચલાવીને મને લઈ જઈશ। તું કી શું લાયો? ગિફ્ટ લાયો? ક્યાંથી? દુર્ગાન ઘરેથી? તું પણ ગોયની બન્યો તો? બતાય તો શું છે અંદર? પેન્સિલ, રબર, સંચો ને ફૂટપટ્ટી। પરી પણ લાવી છે ને? નહીં પરી? સો ગાઈસ, હું અને ક્રિશી જઈએ છે ડી-માર્ટમાં ઘરનો સામાન લેવા અને પરી આજે ગોયની થઈ છે, તો પરી જમવા જશે અને આજે પરી દાદી જોડે રહી છે અને ક્રિશી બોલાવે। શું ક્રિશી? હા ચલો, હું અને ક્રિશી ડી-માર્ટ આવી ગયા છે। તો ક્રિશી બેગ ત્યાં જમા કરાવશે અને પછી અમે લોકો અંદર ખરીદી કરવા જઈશું। તો ક્રિશી જોડે આંટી મસ્તી કરે છે, નામ પૂછે છે તો ક્રિશી શરમાઈ ગયો। હે કિશુ? બોલાવે તો ચલો, તો હવે અમે અંદર જઈશું। આ ક્રિશી બેઠેલો ખભા પર લટકાવી દીધો। શું લઈ આપું બોલ? કેળાનો જ્યુસ હોય? જો અહીંયા તો બધું બહુ જ છે। કયા દિવસે લાયા હતા? બિસ્કિટ લેવાના છે? તો પાછળ છે જો બિસ્કિટ। ગોળ લેવા છે તો જો આ મોટું પેકેટ લઈ લે ગોળ બિસ્કિટનું। હા એ લેવા છે તો લઈ લો એ પેકેટ। ચલો ગાઈસ, બધું ક્રિશી એનું ફેવરેટ લેવડાવ્યું છે। વેફર બિસ્કિટ, પછી ગોળ બિસ્કિટ, ખાખરા, હજુ લેવાનું જ બીજું। અને એ બેસી ગયો છે ટ્રોલીમાં। ગાઈસ, મેં બધું સામાન લઈ લીધો છે, પરંતુ તેલના પાઉચ નથી તો ભાઈ લેવા ગયા છે અને ક્રિશી બતાવે છે કે એને ગોળ બિસ્કિટ લીધા છે, એ ખાશે ને ત્યાં સુધી આવું જ કરશે। અને પાઉચનું કાઉન્ટર ખલાસ થઈ ગયું છે, તો ભાઈ તેલ લેવા ગયા છે, તો તેલ લઈને આવશે એટલે હું એના પાઉચ લઈશ અને પછી બીજી ખરીદી કરીશ। ગાઈસ, ક્રિશી અહીંયાથી ચશ્મા લઈને પહેરીને જોવે છે કેવા લાગે છે, તો તમે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। ક્રિશી ગમ્યા? ના ગમ્યા? હા તો ગમ્યા તો હવે મૂકી દો, પહેરી લીધા ને? ના, આપણી પાસે કેટલો બધો સ્ટોક છે ને કલેક્શન। હમણાં નહીં, હજુ સ્કૂલ શરૂ થવા દે ત્યારે। હા, આપણે ઓનલાઈન મંગાવીશું। ઓકે। ક્રિશીએ સ્પાઈડરમેન વાળી બેગ લીધી છે અને મને કહે છે મમ્મી હું લઈ લઉં,
પણ મેં એને ના પાડી કે હજુ નવું રિઝલ્ટ નવા સત્રમાં નવું રિઝલ્ટ આવે પછી લેજો, તો પાછી મૂકી દઉં છું. ગાઈસ કૃષિ વાળો થયો તે એને રમકડા રમવા છે, તો મેં એને કહ્યું કે આપણે રમકડા લેવા નથી, પરંતુ તું ત્યાં થોડી વાર રમી લે, હું બિલ બનાવું ત્યાં સુધી. તે બધા રમકડા જોવે છે અને જુઓ કેવા જાત જાતના રમકડા છે. ખૂબ મજા પડી જાય બાળકોને આવા રમકડા રમવાની. તો કોણ મારા જેમ ડીમાર્ટમાં આવીને છોકરાઓને ત્યાં રમકડા રમવા ખુલ્લા મૂકી દે છે, તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. જુઓ કેટલા સરસ છે. અને ક્રિશિવે આ બાજુ કંઈક ચાવીવાળું રમકડું લીધું છે ને એને ઘુમાવે છે, તો મેં એને કહ્યું કે તું થોડી વાર રમી લે. સો ગાઈસ હું આવી ગઈ બિલ બનાવવા કાઉન્ટર આગળ, અને એની પાછળ રમકડાનું સેક્શન મૂકેલું છે, તો ક્રિશિવ રમે છે. તો ક્રિશિવને મેં કહ્યું કે હવે તું થોડી વાર રમ, ત્યાં સુધી હું બિલ બનાવી દઉં. તો હજુ તમારો નંબર વેટિંગમાં આવે છે ને બહુ જ ભીડ થઈ ગઈ છે. કદાચ એવું કહેવામાં આવે છે કે લોકડાઉન થવાની શક્યતા છે, એટલે બધા અનાજ કરિયાનું ભરવા દૂર દૂરથી આવે છે, અને લાઈન અને ભીડ પણ ખૂબ જ છે. અને આ બાજુ ક્રિશિવ એની મસ્તીમાં રમે છે. ક્રિશિવને આઈસ્ક્રીમ ખાવો છે, તો ક્રિશિવ ઊભો છે. હું એને વેનીલા કહું છું, તો એ કે ના મને વેનીલા નહીં, પણ શું ખાવું છે? વ્હાઈટ આઈસ્ક્રીમ. કેટલી વાર ભાઈ આપે ત્યારે ને, વાર લાગે ને, ભાઈ આપે ત્યારે ને. સો ગાઈસ જો વેનીલા આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીને ક્રિશિવના હાથમાં આપે છે. લઈ લે ક્રિશિવ, થેન્ક યુ કે. ચલ કેવો છે આઈસ્ક્રીમ? મસ્ત છે. ચલો ગાઈસ ક્રિશિવ ખાય છે આઈસ્ક્રીમ ને હું એની સાથે બેસી છું, પણ આઈસ્ક્રીમ બધો નીકળી જાય ત્યારે મને ક્રિશિવ કહે છે કે મમ્મી હવે તું થોડો ખા, એના હાથ ના બગડે એટલે. તો જુઓ ક્રિશિવ કેવો છે, મસ્ત છે. તો મને તો હા તો એક જ વાર આપ્યો અને તું એવું કેમ ખાતો? સો ગાઈસ તમે બધો સામાન લઈ લીધો છે, કરિયાનું પણ લઈ લીધું છે, અને હવે પછી અમે જઈશું ઘરે. અને અત્યારે વાગી ગયો છે બપોરના 1. તો ક્રિશિવ આઈસ્ક્રીમ ખાઈ લે ત્યાર પછી અમે જઈશું ઘરે, નહીં ક્રિશિવ? અને હજુ તો ઘરે જઈને જમવાનું પણ બનાવવાનું છે, તો પછી અમે જમવાનું બનાવીશું, જમીશું. અને જે લાવી છું મેં આજે શું શું ખરીદી કરી છે એ હું તમને ફરી બતાવીશ. ક્રિશિવ કલર પૂરે છે, લાગે છે આજે ને આજે ચોપડીમાં કલર પૂરી દેશે. જો ચોપડીમાં કલર પૂર્યા. ક્રિશિવ આજે ને આજે જ પૂરવાના છે બધા કલર, પછી પરીના બાકી છે હા પુરાવામાં. શું હા નહીં અડવા દે તને, બતાય તો કેવા પૂર્યા છે તે. અને આ બાજુ જોયું શું રમે છે? શું રમસ તું? ડીજે રમે છે? હા બતાય કેવો પૂર્યો? સરસ પૂર્યો. બસ હવે બીજું કાલે પૂરજે. સો ગાઈસ જુઓ પરી એની બેનપણીઓ બધાએ આજે છેલ્લો દિવસ છે રામનવમીનો, તો સામેના ફ્લેટમાં જમવાનું હતું તે જમવા ગઈ હતી. તો જુઓ એ ધીમે ધીમે ઉતરે છે, કંઈક ગિફ્ટ લઈને આવી છે. જો એ જોવે છે મારી સામે પણ. તો પરી નીચે ઉતરી ગઈ છે અને વહી ધીમે ધીમે આવે છે, અને પાછળ પેલી છોકરી બેડમિન્ટન રમે છે તો એને જોવે છે. જુઓ કેટલું શાંતિથી તડકામાં ચાલતી ચાલતી આવે છે. કેટલા કલર પૂર્યા તે બતાઈ? 2 3 આટલા બધા પૂરી દીધા? કેમ આજે જ ચોપડીમાં કલર પૂરીને પતાવી દેવાના જ? બીજા કાલે 3? સારું. પરી ઉપર આવી, એના ઝાંઝરનો અવાજ સંભળાય છે. જુઓ પરી આવી, હવે જાતે દરવાજો ખોલશે અને પછી અંદર આવશે. અને ક્રિશિવના કલર અને પરી આવી કે છે ને પરીએ જોયું કે ક્રિશિવ સ્કેચ પેન લાવ્યો છે ને કલર પૂરવાની ચોપડી લાવ્યો છે. એ હવે જીદ કરે છે કે મમ્મી મારા માટે ના લાવી. પરી ફ્રીજ પર કલર અને સ્કેચ પેન શોધે છે, પરંતુ હું અહીંયા લઈને બેઠી છું એના માટે. તે હવે પાછી નીચે ઉતરીને લેવા આવશે. લે એવું બને એકનું લાવું ને બીજાનું ના લાવું, બંનેનું સરખું જ લાવું છે ને. અને જો પરી ગોયની બની હતી તો પરી સિંદૂરની ડબ્બી લાવી છે, કોરું કંકુ છે, બક્કલ છે, ચાંદલાનું પેકેટ ને રૂમાલની ડીશ લાવી છે. જો પરી આ લાવી છે તિલક કરવા માટે કંકુ છે ને.
જીયાનના ત્યાં જમવા ગયેલી ને જીયાનના ઘરે બંને વાપરે. છોકરાઓ પણ તિલક કરે. જો તે કપાળ પર તિલક કર્યો છે ને, કેટલો મોટો તિલક કર્યો છે. આટલો મોટો થાય? તારું મોઢું તો નાનું છે, તને ગમે પણ તારું મોઢું જ નાનું છે. તો પરીએ હવે એની બુક ઓપન કરી છે કલર પૂરવા માટે. અને આ બાજુ ક્રિશિવ પણ ફરીથી બેસી ગયો. ક્રિશિવ, તે તો પહેલાં 3 વખત પૂર્યા, હવે બીજા મોડા પૂરજે. અને જો બધા એક રેવાન કલર ડબ્બીવાળા, બધા ડબ્બાવાળા કલર લઈને બેઠા છે બંને જણ. જો બંને જણ ક્રેયોન કલર, સ્કેચ પેન ને ડબ્બીવાળા કલર. હું જાઉં છું મારા ભાભીના હોટલે, જ્યાં છોકરાઓને ખાવું છે દાળ ફ્રાય જીરા રાઈસ. હું અને ક્રિશિવ ડીમાર્ટ ગયા હતા, ત્યાંથી હું આવી ગઈ ઘરે. ઘરે આવીને ક્રિશિવ રમતા હતા, તો મેં બધો સામાન સંતાડીને એક જગ્યાએ મૂકી દીધો. તો એની બોટલ મારાથી ભૂલથી સંતાડી દીધી છે. તો તે ક્રિશિવ બહુ આડો થયો છે કે મમ્મી તું મને બોટલ આપ. તો મેં એને એવું કીધું મેં તારી બોટલ મારી પર મૂકી દીધી છે, તું નવા સત્રમાં જાઉં જુનિયર કેજીમાં ત્યારે તું વાપરશે. પણ જો કેટલી જીદ કરે છે. પરી આવી જીદ થાય? પરીને પણ નવી બોટલ લઈ આપેલી. પરીએ સાચવીને મૂકી છે ને પરી એવું કહે છે મમ્મી હું 3જા ધોરણમાં આવું ત્યારે એ બોટલ લઈને જઈશ. તો ક્રિશિવ તું જુનિયર કેજીમાં આવું ત્યારે લઈને જજો. શું કસ કીશું બાને તું? એવું ના કહેવાય બેટા, કહેવાય. અને પરી શું કરે છે? એક્ટિવિટી કરે છે. પરી હા, કંઈક નવું નવું શીખે છે. બરાબર છે. બીજું કરી દે. ફાસ્ટ કૂદ નહીં ફાવતા? ફાસ્ટ હા, તો ધીરે ધીરે આવડશે. હા, કોશિશ કરીશ ને તો તને આવડશે. હા, પગ આગળ આવે ને દોડું ત્યારે. કિશુ ને પરી રમે છે બોલ બેટ. હવે કોણ આઉટ થાય છે ને કોણ વિનર થાય છે કિશુને જ ખબર. અને પરીનું બેટિંગ થોડું કાચું છે ને કિશુનું બોલિંગ મસ્ત છે. તો જો પરી પાછળની સાઈડમાં બોલ મારે છે ને બોલ ગયો ખૂણામાં. આજે પરીને ખાતા ખાતા હોઠ આગળ બચકું ભરાઈ ગયું. તો જુઓ એનો હોઠ ફૂલી ગયો છે. તો આજે એને તબિયત ઠીક નહીં લાગતી. તો પરી કે મમ્મી મને બરફ બનાવીને આપ તો હું ત્યાં શેક કરું બરફનો, હે ને? તો જો એના હાથમાં બરફ કેટલો મોટો છે એ હવે ત્યાં અડાઈ કરશે. હા, સૂજન ઓછી થઈ જાય. ત્યાંનો સોજો આવે છે ને ઓછો થઈ જશે. જા ચાલુ કરી દે આમાં મળાવવાનું. હા, તો તે કેમ લાઇટ કરીને અંદર આવતી રહી? ચેક કરવા કેટલો ઓછો થયો બરફથી. આજે તો પરીને ગોયણીમાં ગઈ હતી, ત્યાં ખીર ખાતા ખાતા એના હોઠ પર એના દાંત અડી ગયા. તો એ જગ્યાએ એને સોજો આવી ગયો છે. સોજો આવી ગયો એટલે એને બોલતા બોલતા દુખે છે, પાણી પીતા પીતા દુખે છે. તો પરી કહેતી હતી કે મમ્મી મને બરફ આપ. તો મેં એને બરફ આપ્યો છે. તે ત્યાં એના હોઠ પર બરફ અડાઈ કરે છે અને મને એવું કહે છે કે મમ્મી એનાથી સૂજન ઓછી થઈ જાય. સાચી વાત પરી? જો તો તું લગાય તો અહીંયા. હા લગાય તો એને દુખે પણ છે. દુખે જ તો એનાથી મટી જશે બરફથી. લગાય. સો ગાઈસ, તો જો ક્રિશિવે દીવાબત્તી કરી દીધા છે, પરી અગરબત્તી કરી છે. ને આજે મેં બનાવી છે પ્રસાદમાં ખીર. અને આજે છે રામનવમી, તો મેં પ્રસાદ બનાવીને હું આજે ભગવાનને ધરાવીશ. અને આ બાજુ જો ક્રિશિવ કેટલું મસ્તી કરે છે. અને પરી જુઓ, પરીને હવે સોજો થોડો ઓછો થઈ ગયો છે. થઈ ગયો પરી સોજો ઓછો? હા, તો ચલો હવે અમે ધરાવીશું પ્રસાદ ને કરીશું માતાજીની આરાધના. ક્રિશિવે બહુ મસ્ત કલર પૂર્યો. હા ક્રિશિવ, પરી એ શેમાં કલર પૂરે છે? પરી તું શેમાં પૂરે છે? બતાય તો મને. કમરમાં કલર પૂરે છે. એ બી સરસ પૂર્યો છે.